સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા દાહોદ શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે। દાહોદ જિલ્લામાં પણ તિરંગા યાત્રાને જનપ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે વિવિધ ગામમાં તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, ગ્રામજનો, પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો તથા શાળાના છાત્રો જોડાયા હતા। દેશભક્તિના નારાઓથી શહેર તથા ગ્રામીણ વિસ્તારો ગુંજી ઉઠ્યા હતા। દાહોદ સ્માર્ટ સિટી ખાતે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, દાહોદ કલેક્ટર, જિલ્લા પંચાયત પ્રમુખ, દાહોદ જિલ્લા વિકાસ અધિકારી આ સહિત અધ્યક્ષસ્થાને યોજાયેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ કરણ ડામોર, પોલીસ અધિક્ષકો, હોમગાર્ડના જવાનો, અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। ધારાસભ્યએ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। શહેરના માર્ગો તિરંગા યાત્રાએ ફરીને નાગરિકોની ઘર ઘર તિરંગો લહેરાવવા સંદેશો પાઠવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કરણ ડામોર, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, સંગઠન કાર્યકર્તાઓ, આગેવાનો સહિત પોલીસ કર્મીઓ, શાળાના વિદ્યાર્થીઓ, નગરજનો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા। આ યાત્રા દાહોદ બસ સ્ટેશનથી શરૂ થઈ સિદ્ધરાજ છાપ તળાવે સમાપન કરવામાં આવી હતી। દાહોદ શહેર ખાતે દાહોદ જિલ્લાની તિરંગા યાત્રા દાહોદ શહેર ખાતે મુખ્ય માર્ગો પર કાઢવામાં આવી। આ યાત્રામાં દાહોદ જિલ્લાની સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ, સમગ્ર સમાજના લોકો, વહીવટીતંત્ર, ડીડીઓ, ડીએસપી, કલેક્ટર તેમજ અમારા જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ, શહેર સંગઠનની ટીમ, ગ્રામ્યની ટીમ, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, તમામ લોકો, સ્કૂલના બાળકો અને અલગ અલગ સમાજના લોકો પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક તિરંગા યાત્રામાં જોડાયા હતા। જે મોદી સાહેબે જે આહવાન કર્યું છે હર ઘર તિરંગા, કે જે તિરંગાની શાન છે, શાન જળવાયેલી રહે અને વિદેશને પણ આનો ડંકો વાગે, વિદેશને પણ ખબર પડે કે ભારત દેશની એકતા અને મેસેજ જાય વિશ્વમાં, એના ભાગરૂપે આજે દાહોદ શહેર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। એ યાત્રામાં તમામ લોકો જોડાયા હતા અને ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લેતો ભારત માતા કી જય। સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં શાળાના બાળકો, ગામના ગ્રામજનો અને નાગરિકો જો છે એમની મોટી સંખ્યામાં ભાગ લીધો છે। એની સાથે સાથે જ વહીવટીતંત્રના અધિકારીઓ, પોલીસના જવાનો, હોમગાર્ડના જવાનો, એનએસએસ, સ્કાઉટ ગાઈડ અને એનસીસીના વિદ્યાર્થીઓ પણ એમાં ભાગ લીધો છે। આપના જો સ્વતંત્રતા પર્વ છે એની ઉજવણી જો છે સારામાં સારી રીતે થાય અને રાષ્ટ્રભક્તિ જો છે એ વ્યક્ત કરવા માટે આ પ્રયત્ન કરવામાં આવેલા હતા। આગલા 3 દિવસમાં આપના દાહોદ શહેરના દરેક ગામડામાં, આ દરેક નગરપાલિકા વિસ્તારના શહેરોમાં આપણ ઘર ઘર ઉપર તિરંગા ફરકાવવા માટે જઈ રહ્યા છે। સરકારી કચેરીઓ હોય, પ્રાઇવેટ મિલકતો હોય કે જાહેર જગ્યાઓ હોય, એના ઉપર તિરંગા ફરકાવીને આપણી રાષ્ટ્રભક્તિ પ્રકટ કરવા માટે જઈ રહ્યા છે। આ વખતે સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે જ અને હર ઘર તિરંગા યાત્રાના ભાગરૂપે જ હર ઘર તિરંગા અને હર ઘર સ્વચ્છતાના નારા પણ આપવામાં આવેલો છે। તો હું દાહોદ જિલ્લાની જનતાને વિનંતી કરું છું કે આપ સૌ મળીને આપના આજુબાજુનો જો પરિસર છે એમને સાફ સ્વચ્છ કરે અને આપના સ્વતંત્રતા સંગ્રામમાં જેવી રીતે લોકો બ્રિટિશો સામે લડ્યા હતા એવી રીતે અત્યારે આપણ ગંદકી સામે લડીએ અને આપના પરિસર જો છે એ સ્વચ્છ કરે અને આપણે જો દેશભક્તિ છે એ જાહેર કરે। સુરેશ કાપડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।